વેલકમ સ્ટુડન્ટ. આજનો ટોપિક છે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે કે ઝીરો ઓર્ડર રિએક્શન. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રક્રિયાને સમજીએ છીએ એટલા માટે એક સામાન્ય એવું કામ કર્યું અને એ સામાન્ય કામમાં આપણે સરેરાશ વેગ, ત્વરિત વેગ, ત્યારબાદ આણ્વિકતા, આ બધી વસ્તુને કોન્સેપ્ટ વાઇઝ વન બાય વન સમજ્યા. અને એ સમજ દરમિયાન આપણે એક સામાન્ય ભાગ સ્વરૂપે, તે સમજના ભાગ સ્વરૂપે આપણે મેળવ્યું છે વિકલન સમીકરણ, વિકલનીય વેગ સમીકરણ, જેને આપણે ત્વરિત વેગના સાપેક્ષમાં સમજીએ છીએ, જે d/dt ના સાપેક્ષમાં આપણે સમજીએ છીએ. કદાચ આપણે જાણીએ છીએ, જે ગ્રાફની વાત કરું તો ગ્રાફને ચોક્કસ ધ્યાનમાં લેવામાં આવે તો એ ત્વરિત વેગનો જ ગ્રાફ કે જે આપણે સમજ્યા હતા. ફરી એકવાર તમારી સાપેક્ષ હું ગ્રાફને રજૂ કરું છું. જે ગ્રાફ તમે જાણો જ છો કે ત્વરિત વેગનો ગ્રાફ છે, તો એ ત્વરિત વેગનો ગ્રાફ જ્યારે દોરવા જઈએ તો કોઈ t સમય માટે જ સાચો છે, અથવા તેમ કહી શકાય t સમય આગળ મારે કોઈક ઢાળનું મૂલ્ય મેળવવું પડશે અને એ ઢાળના મૂલ્ય પરથી મારા માટે વેગ નિયમ નક્કી થશે. પરંતુ એ દરેક સમય આગળ અલગ અલગ ઢાળનું મૂલ્ય મળે છે. તો એ દ્રષ્ટિકોણથી જોવા જઈએ કે બધા જ અલગ અલગ સમય આગળ અલગ અલગ ઢાળનું મૂલ્ય મેળવીએ અને ત્યારબાદ વેગ નિયમ નક્કી કરીએ તો એ કદાચ આપણા માટે મુશ્કેલી સર્જનાર છે. તો જ્યારે પણ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરતા હોઈએ છીએ ત્યારે પણ મુશ્કેલી ત્યાં ચોક્કસથી તમને જોવા મળશે. આમ તમારી પાસે મુશ્કેલીઓમાં વધારો થતો તમને જોવા મળશે જ્યારે પણ તમે વિકલનીય સમીકરણનો યુઝ કરો છો, એટલે કે d/dt ના સ્વરૂપને જ્યારે યુઝ કરો છો. સ્વાભાવિક દ્રષ્ટિકોણ અત્યારે હું એવું કહેવા માંગુ છું કે તમારી પાસે જે પણ ગ્રાફિકલી ભાગ છે, એ ગ્રાફિકલી ભાગ દ્વારા આપણે જે સમજી શકીએ છીએ ચોક્કસ ડેફિનેટલી સમજી શકાય, પરંતુ એક ચોક્કસ સમય આગળ સમય t જેટલો લીધો છે તો તેને અનુલક્ષીને વેગ નિયમ આપણે લખી શકીએ છીએ, વેગ નિયમ દ્વારા સમજી શકીએ છીએ. પરંતુ આખી જ પ્રક્રિયા માટે જો મારે કોઈ વેગ અચળાંક જોઈએ છે તો અહીંયાથી આપણે તેને મેળવી શકતા નથી. તો એ જ પ્રકૃતિને ધ્યાનમાં લઈને, એ જ મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને જે વિકલ સમીકરણ છે તે બધા પોઈન્ટ્સ આગળ યોગ્ય રહેતું નથી. અને બધા જ પોઈન્ટ્સ આગળ જ્યારે આ સૂક્ષ્મ સ્વરૂપ યોગ્ય ન રહેતું હોય તો તેનાથી વિરુદ્ધ ક્રિયા એટલે કે તેનાથી વિરુદ્ધ ભાગ બધા જ માટે જે સાચું હોય તેવું મેળવવાની ટ્રાય કરીએ કે જેથી બધા જ સમય આગળ મને એક ચોક્કસ પ્રકારનો અચળાંક પણ મળી શકે છે. આખી જ પ્રક્રિયા માટેની વાત કરું છું. એમ કોઈ પર્ટિક્યુલર ટી પસંદ કરીને હું કામકાજ આગળ વધારું એ ત્વરિત વેગની વાત હતી કે જે વિકલનીય સમીકરણ દ્વારા યોગ્ય રીતે કામકાજ થતું, યોગ્ય રીતે સાંદ્રતાને ધ્યાનમાં લઈને આપણે કામકાજ કરતા. પરંતુ આપણે વાત કરી છે તે મુજબ દરેક સમય આગળ તમારો અચળાંક બદલાઈ જશે. તમારી પાસે જે પણ પ્રક્રિયાનો ક્રમ છે તેને ફાઇન્ડ આઉટ કરવા, મેળવવા માટે તકલીફ જણાશે. તો એ બધી જ તકલીફોને જવાબ સ્વરૂપે લાવવા માટે મેળવવામાં આવે છે સંકલિત વેગ. શું મેળવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ખાસ શબ્દને સમજો, સંકલિત વેગ. હવે તમારી પાસે જે સ્વરૂપ હતું એ સંકલિત સ્વરૂપ આવે છે. હવે સંકલિત સ્વરૂપ અને વિકલનીય સ્વરૂપ શું તફાવત દર્શાવે છે ક્લિયર શબ્દમાં સમજી લઈએ. જો તમે ગણિત સાથે સંકળાયેલા છો, મેથ્સ સાથે સંકળાયેલા છો, તમે ડેફિનેટલી સમજી ગયા હશો કે આ ક્રિયાવિધિ ક્યારે આવે છે અને આપણે ક્યારે સમજીએ છીએ. જ્યારે પણ આપણે સૂક્ષ્મ ભાગ સાથે કામ કરતા હોઈએ, હવે વિજ્ઞાનનો કોઈ પણ ભાગ હોય, ભૌતિક વિજ્ઞાન હોય કે રસાયણ વિજ્ઞાન હોય, પરંતુ વિજ્ઞાનના કોઈ પણ ભાગમાં જો સૂક્ષ્મ ભાગ સાથે કામ કરી રહ્યા છો તો ત્યાં હંમેશા વિકલનીય ભાગ આવશે. કયો ભાગ આવશે? વિકલનીય. પરંતુ એક આખા જ પદાર્થ અથવા તો આખા જ પદ્ધતિ સિસ્ટમ મુજબ તમે કોઈ મોટા પદાર્થ સાથે સંકળાયેલા છો, આખા જ માટે વાત કરી રહ્યા છો, તો એ આખા જ માટે વાત કરવા માટે સંકલિત સ્વરૂપ સંકળાયેલું છે. એટલા માટે એમ કહેવા જઈશ કે આ ભાગ છે તે સૂક્ષ્મ સ્વરૂપ માટે અને જે આ ભાગ છે તે હંમેશા આખા જ સ્વરૂપ માટે વિચારણા કરી શકાય છે. એ જ દ્રષ્ટિકોણથી અહીંયા આપણે મેળવવાનું છે અલગ અલગ શૂન્ય ક્રમ માટે અને પ્રથમ ક્રમ માટે
તેના યોગ્ય રીતે સંકલિત વેગ સમીકરણો શું મેળવી શકીશું? સંકલિત વેગ સમીકરણો, જે તમને એક ચોક્કસ સમય આગળ વેગ અચળાંક સાથેના સંબંધ આપશે, જે સંબંધ પરથી તમે કોઈ પણ સમય આગળ ખાસ કાળજીપૂર્વક સમજો, કોઈ પણ સમય આગળ તમને મળતો તમારો અચળાંક અથવા તો સાંદ્રતાને બેઝ પર તમને ક્લિયર શબ્દમાં તમારા જવાબ તમને ત્યાંથી એ સમીકરણ પરથી મળી શકે છે. આ જેટલી પણ વસ્તુ હું 5 મિનિટ દરમિયાન બોલ્યો છું તેને ખાસ કાળજીપૂર્વક તમે સાંભળી છે, અને એ સાંભળી હશે તો અને તો જ હું જે ક્રિયાવિધિ કરવા જઈ રહ્યો છું તે સંકલિત ભાગ સાથે સંકળાયેલી છે, તમને સમજ પડશે. અને શું કામ સંકલિત ભાગ આપણે કરી રહ્યા છીએ તેની પણ તમને સમજ પડશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે મેળવી રહ્યા છીએ આજના સેશન દરમિયાન શૂન્ય ક્રમની પ્રક્રિયા. શૂન્ય ક્રમની પ્રક્રિયા શું છે? આપણે જાણીએ છીએ કે શૂન્ય ક્રમ એટલે કે આપણે જે પણ સાંદ્રતાની ઘાતાંક લઈએ છીએ એ 0 હશે. ઓકે, કેમ કે આ આપણે આગળ સમજી ચૂક્યા છીએ. એટલા માટે સિમ્પલ શબ્દમાં લખવા જાઓ તો એકદમ ક્લિયર શબ્દ છે કે જ્યારે પણ જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા ના શૂન્ય ઘાતાંક, કયો ઘાતાંક લીધો આપણે? શૂન્ય ઘાતાંકમાં હોય તેને આપણે કહી શકીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા. શું કહીએ છીએ? શૂન્ય ક્રમની પ્રક્રિયા. ક્લિયર? તો ધેટ મીન્સ કે તમારી પાસે જે પણ પ્રક્રિયા છે તેની પદાવલી મુજબ તેમાં જે પણ ઘાતાંક છે તે ઘાતાંક એટલે કે 0 હશે. એટલે હું કોઈ ધારો કે પ્રક્રિયા વિચારું છું કે ધારો કે કોઈ પ્રક્રિયા સિમ્પલ સ્વરૂપ જ લઈએ, R રિએક્ટર એટલે કે R gives પ્રોડક્ટ P, અને જો આના માટે વેગ લખતો તો લખી શકાય વેગ ઇઝ ઇક્વલ ટુ, ખાસ કાળજીપૂર્વક એક 1 by 1 જેટલા પણ સ્ટેપ થાય છે તે ખાસ કાળજીપૂર્વક સમજો અને ધ્યાનપૂર્વક લેજો. ઓકે, તમારી પાસે જે સ્ટેપ છે તે ખાસ કાળજીપૂર્વક હવે જોવાના છે. તમારા સ્ટેપ આ દાખલાના સ્વરૂપમાં જ્યારે પણ આવે તો પણ તમે એપ્લાય કરી શકો છો, અને તમારી થિયરી વાઇઝ આવે તો પણ તમે એપ્લાય કરી શકો છો. તો ખાસ કાળજીપૂર્વક આપણે શું મેળવવાનું છે? આનું વેગ સમીકરણ. એટલે આપણે શું લખીએ કે R⁻0. કેમ 0? અહીંયા તો 1 નથી. ઓકે ને? કેમ અહીંયા 1 નથી એમ કહું છું? કેમ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. ઓલરેડી આપણે જાણીએ છીએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો ડેફિનેટલી આપણે આ 0 મૂકવો જરૂરી છે. ક્લિયર? ચાલો, તો આપણે જાણીએ છીએ તે મુજબ વિકલનીય ભાગ સ્વરૂપે લખીએ તો dr/dt ઇઝ ઇક્વલ ટુ R⁻0, k into R⁻0. ધેટ મીન્સ કે કોઈને 0 ઘાત, ધેટ મીન્સ 1. તો એ થઈ ગયો 1. ચાલો, હું અહીંયા એક બાજુ કરી દઉં છું R, બીજી બાજુ જવા દઉં છું બાકીનો ભાગ. આ કરવા માટેનું સામાન્ય એક કારણ, જ્યારે પણ કોઈ સંકલિત ભાગ આપણે જોતા હોઈએ તો જ્યારે પણ સંકલન થઈ રહ્યું છે, જેમ કે અત્યારે મેં પોર્શન લખ્યો છે ટીની સાપેક્ષમાં છે. તેની સાપેક્ષમાં છે ટીની સાપેક્ષમાં. તો અહીંયા ટીને અનુલક્ષીને જેટલા પણ પદ તૈયાર થતા હોય તે મારે યોગ્ય રીતે બનાવવા પડે અથવા તો મૂકવા પડે. ટી સિવાયનો કોઈ ભાગ છે, હું અહીં મૂકી દઉં કે કોઈ સમયની સાપેક્ષ સંકળાયેલો ન હોય તેવો ભાગ, એટલે કે એક્સ. એક્ઝામ્પલ તરીકે બોલું છું, જેમ કે x + t × dt. ઓકે, તો અહીંયા સમય સાથે સંકળાયેલો આ ભાગ છે ને, એટલા માટે આ ભાગને હું કહી દઈશ અહીંયા અચળ. તો જ્યારે પણ સંકલિત ભાગ થતી હોય, ક્રિયા સાથે સંકલન થતું હોય, તો એ સંકલનની ક્રિયા દરમિયાન ટી સાથે, એટલે કે જેની સાપેક્ષમાં આપણે સંકલન કરી રહ્યા છીએ, અહીંયા સમય છે એટલે હું બોલું છું ટી સાપેક્ષમાં કરી રહ્યા છીએ, એટલે ટીની સાપેક્ષમાં જે પણ પદ સંકલન થતું હોય તો તેના સિવાય બાકીના પદને અમારે અચળ કહેવા પડશે. હવે ગુણાકારના સંબંધમાં હોય કે પછી સરવાળા બાદબાકીના સંબંધમાં હોય. ક્લિયર? અને બીજી વસ્તુ, જરૂરી નથી કે ટીની સાપેક્ષમાં જ હોય. તમારી પાસે જેની સાપેક્ષમાં સંકલન થઈ રહ્યું છે તે અલગ અલગ પ્રકૃતિ વાઇઝ હોઈ શકે છે. જેમ કે મારી પાસે જે પદ તૈયાર થયું છે એ સૂક્ષ્મ પદ માટે વિચારી શકાય, કેમ કે આપણે dr = -k dt ના સૂક્ષ્મમાં સંકળાયેલું છે. એટલે હું શું કરું છું? પદને સંકલન કરી રહ્યો છું. એટલે લખી દઈશ
કે સમીકરણનું સંકલન કરતા ચાલો ભાઈ સમીકરણનું સંકલન કરીશ એટલે બંને બાજુ શું લાગે ઇન્ટિગ્રેશન માઇનસ કે ડીટી. ખાસ કાળજીપૂર્વક ટેક્સ્ટબુકમાં આવા તમને સ્ટેપ આપેલા હશે નહીં, પરંતુ જો તમે બાયોલોજીના વિદ્યાર્થીઓ છો તો ખાસ કાળજીપૂર્વક આ જોવો જરૂરી છે, કેમ કે મેથ્સના વિદ્યાર્થીઓ માટે સંકલન વિકલન બહુ જ સામાન્ય વસ્તુ કહેવાતી હોય છે. આગળ વિચારવા જઈએ તો આ જે સાપેક્ષ દૃષ્ટિકોણ છે તેમાં જોઈ રહ્યા છે તે મુજબ તમારી પાસે સંકલન સ્વરૂપમાં dr આવે છે, અને જ્યારે પણ dr હોય તો તેનો જવાબ નીકળશે r. જેમ કે તમારી પાસે dt હોય તો લખી શકાય t, જે તમારી પાસે dx હોય તો જવાબ નીકળશે x. આ સંકલનના ભાગ સ્વરૂપના નિયમોનો એક ભાગ છે. તો આપણે અહીંયા લખી રહ્યા છીએ dr. સંખ્યા અહીંયા કંઈ જ નથી એટલે 1 કહેવાય. શું કહેવાય? 1. તો અહીંયા dt નું કંઈ નથી થતું, એ તો સાપેક્ષમાં આપણે લઈએ છીએ એટલા માટે, પરંતુ આ 1 જે છે આગળ તેનું સંકલન થાય છે, અને તેના સંકલનમાં સાપેક્ષ કોણ છે તેને ધ્યાનમાં લઈને એક પદ તૈયાર થાય, જે અહીંયા t બને છે, અહીંયા r બને છે, અને એવી જ રીતે અહીંયા x ની સાપેક્ષમાં છે એટલા માટે અહીંયા x બને છે. તેવી રીતે અહીંયા બનાવવા જઈશું તો તમારી પાસે જે પદ છે એ dr છે એટલા માટે હું પદ બનાવું છું r. ઓકે, ઇઝ ઇક્વલ ટુ મેં આગળ જ હમણાં વાત કરી, અહીંયા સરવાળાના સંબંધમાં મેં તમને બતાવ્યું હતું કે તમારી પાસે જે પદ જે છે તેની અંદર ટીની સાપેક્ષમાં છે, તો ટીની સાપેક્ષમાં જો પદ છે તો તેના સિવાયના જેટલા પણ પદ હોય તે બધા કેવા હશે? અચળ હશે. કેવા હશે? અચળ. એટલા માટે માઇનસ કે અચળ છે, એટલે હું ઇન્ટિગ્રેશનની બાર તરફ મૂકી દઉં છું અને જવાબમાં કંઈક આવું સ્ટેપ લખું છું, ઇન્ટિગ્રેશન ડીટી. માઇનસ કે બરાબરની આગળ કરી દીધું. ખાસ કાળજીપૂર્વક આગળનું સ્ટેપ લખીએ તો r જેમના તેમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે. હવે જ્યારે પણ તમારી પાસે ઇન્ટિગ્રેશન ડીટી આવે તો શું લખી શકીએ છીએ આપણે? ટી. તો લખી શકાય ઇન્ટુ ટી, ગુણાકારનો સંબંધ છે જેમ છે તેમ જ આપણે લખીએ. સાથે લખવું પડશે અહીંયા પ્લસ આઈ. શું લખ્યું આપણે? પ્લસ આઈ. જ્યારે પણ આપણે કોઈનું સંકલન કરી રહ્યા છીએ તો સંકલનના જવાબમાં હંમેશા કોઈ અચળ સંખ્યા મારે એડ કરવી પડે, જે આઈ હોઈ શકે, હું પ્લસ સી લખી શકું, જે નોર્મલી કોન્સ્ટન્ટ હોય તો કોન્સ્ટન્ટનો આઈ, અથવા તો આપણે નોર્મલી કેમિસ્ટ્રીના એનસીઆરટી ટેક્સ્ટબુક મુજબ આઈ યુઝ થાય છે. ઓકે, ખાસ કાળજીપૂર્વક સમજીએ તો આ વસ્તુ પણ ઉલ્લેખનીય છે ટેક્સ્ટબુકમાં જ. તમારી પાસે ફરી એકવાર દોહરાવું છું, જો નોર્મલી મેથ્સની વાત કરું તો અહીંયા કોન્સ્ટન્ટ માટે સી ઉમેરે છે, અચળ સંખ્યા જ છે, કંઈ નવું નથી. અને એવી જ રીતે અહીંયા આપણે આઈ ઉમેરવાના છે. આ પણ સંકલન અચળાંક છે, લખી દઉં, જ્યાં આઈ ઇઝ ઇક્વલ ટુ સંકલન અચળાંક. ક્લિયર? તો તમારી પાસે એક સમીકરણ તમને મળ્યું, એ સમીકરણને નામ આપી દો સમીકરણ નંબર 1. એ સમીકરણ મળવા પાછળ કદાચ આપણે સંકલનને જવાબદાર કહી રહ્યા છીએ, અને આ જે સમીકરણ તમારું તૈયાર થયું છે તે સમીકરણ કાળજીપૂર્વક જોઈ લેજો, કેમ કે તેમાં કોઈ પણ સૂક્ષ્મ ભાગ નથી. હવે જે પણ ભાગ તૈયાર થયો છે એ સામાન્ય દૃષ્ટિકોણથી જોવા જઈએ તો એક સારો એવો મોટો ભાગ હોય તેના સાપેક્ષમાં જ, અથવા તમે કહી શકે આખી પ્રક્રિયાની સાપેક્ષમાં જ તમને આપેલું છે. ક્લિયર? કોઈ પણ સમય આગળ તમે વિચારી શકો છો, કોઈ પણ સાંદ્રતા આગળ અનુલક્ષીને વિચારી શકો છો, પરંતુ પહેલાં તમે આ જે આઈ મૂક્યો છે પાછળ, જે આપણે વાત કરી તે મુજબ સંકલન અચળાંક છે, તો એ સંકલન અચળાંકની કિંમત મેળવીએ. એક વસ્તુ ક્લિયર છે કે તમારી પાસે સમય બદલાય તો એ મુજબ સાંદ્રતા લેવાની. જેમ કે 0 સમય લો તો સાંદ્રતા પણ 0 સમયને અનુલક્ષીને, એટલે કે શરૂઆતની સાંદ્રતા લેવી પડશે. જો અહીંયા ટી બરાબર કોઈ સમયને ધ્યાનમાં લઈને કામકાજ કરું તો અહીંયા મારી સાંદ્રતા પણ એ સમયને ધ્યાનમાં લઈને લેવી પડશે. ધેટ મીન્સ હું એમ કહેવા માગું છું કે દર વખતે તમારી પાસે જે આઈની વેલ્યુ છે તે કોન્સ્ટન્ટ મળવાની છે, અચળ મળવાની છે. એટલા માટે જ આપણે તેને અચળાંક શબ્દથી ઉલ્લેખનીય બોલીએ છીએ. એટલા જ માટે અહીંયા આપણે એક સરળ રસ્તો છે કે જેના દ્વારા આઈની કિંમત મળી શકે, અને આઈની કિંમત મેળવવા માટે કોઈપણ ક્રમની પ્રક્રિયા હોય આ રસ્તો સર્વપ્રવી છે. એટલા માટે તે રસ્તાને એપ્લાય કરીએ, રસ્તાને મેળવીએ. તો આપણે જાણીએ છીએ તે મુજબ તમારી પાસે
જે સમય છે હું એને 0 સમય પર લઈ જાઉં, એટલે કે શરૂઆતનો સમય. ઓકે, ક્યાંનો લઈ જાઉં છું? 0 સમય. તો તે સમયની જે સાંદ્રતા છે, એટલે કે મારો જે આર છે, ત્યારે શું મૂકવું પડશે મારે? ત્યાં મારે મૂકવું પડશે R0. R0 શું લખું છું? શરૂઆતની સાંદ્રતા. સાંદ્રતાને 0 નથી કહેતો, કેમ કે શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતાનો મોટો જથ્થો હશે જે આપણે શરૂઆતમાં લીધો છે. ઓકે, તો શરૂઆતનો સાંદ્રતાનો જથ્થો જે છે તેને હું કહું છું R0. ઓકે, તમારી પાસે જે R0 છે ક્લિયર શબ્દમાં લખી દઉં. તો અહીંયા R0 એટલે કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા. શું છે? પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા. હવે જે આ કિંમત જે તૈયાર થાય છે એ આપણે મૂકી દઈએ સમીકરણ નંબર 1 માં. ક્યાં મૂકી દઈએ? સમીકરણ નંબર 1 માં. જે સમીકરણ નંબર 1 છે એ આપણા માટે બહુ જ કાળજીપૂર્વક વિચાર્યું, સમજ્યું તે મુજબનું અગત્યનું સમીકરણ છે. તેને આપણે વારંવાર વાપરવાનું થશે, તો ખાસ કાળજીપૂર્વક સમજીએ. ચાલો, તો એ સમીકરણ કંઈક જે આપણું છે તે સમીકરણની અંદર કંઈક સમીકરણ ફરી એકવાર લખી દઉં છું સમજવા માટે, સરળતા માટે. આપણું સમીકરણ હતું. ઓકે, તેની અંદર t બરાબર 0 અને r બરાબર r0. તો r બરાબર r0, તો આ થઈ ગયો r0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે t બરાબર 0 પ્લસ i. ક્લિયર? ચા માટે આ થઈ ગયો R0 ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયો 0 પ્લસ i, એટલે કે R0 બરાબર i. ધેટ મીન્સ આપણે સરળતાથી મેળવવા માગતા હતા આઈની કિંમત જે તમને મળી જાય છે અહીંયાથી. ધેટ મીન્સ કે જે તમારી કિંમત મળે છે યોગ્ય રીતે સમીકરણ નંબર 1 માં મૂકી દો તો તમારું કામકાજ સરળતાથી યોગ્ય પદ તરફ આગળ વધી શકે છે. તો સરળતા માટે કહી દઉં કે સમીકરણ 1 માં R0 બરાબર i મૂકતા આ જે મારું પદ હતું ને તેને યોગ્ય બનાવું છું. મારો આ અચળાંક જે છે તેને દૂર કરી દીધો અને અચળાંકની કિંમત મૂકી દીધી, કેમ કે અચળાંકની કિંમત મારે સરળતાથી મળી જાય છે. ચાલો, એટલે મારું પદ જે છે તે કંઈક હવે આવું દેખાશે. માઇનસ કે ટી પ્લસ આઈના સ્થાને મૂકી દઉં છું R0. ક્લિયર? અને તમારી પાસે જે પણ સમીકરણ મળે છે એ સમીકરણને સાચવી લેજો, કેમ કે તમારી સાપેક્ષ જે સમીકરણ તૈયાર થયું છે એ બહુ જ અગત્યનું કહી શકાય તે મુજબનું સમીકરણ તૈયાર થયું છે, કેમ કે આ જે સમીકરણ છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અગત્યનું છે. જે આપણે જાણીએ છીએ તે મુજબ કેવું સમીકરણ કહી શકાય? સંકલિત સમીકરણ. કેવું સમીકરણ કહી શકાય? સંકલિત સમીકરણ. ક્લિયર? સમજી લેજો કે આને હું ખાસ હાઇલાઇટ કરી દઈશ, કેમ કે મને વારંવાર જરૂર પડવાનું છે જ્યારે પણ તમને કહેવામાં આવે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, એટલે સમજી જવાનું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય એટલે તમારું આ સમીકરણ ત્યાં યુઝ થવાનું છે. ક્લિયર? તો તમારી પાસે જે પદ તૈયાર થાય છે એ પદ કંઈક આ રીતે હતું. R ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ R0. હવે અહીંયા ક્લિયર વસ્તુ છે કે તમારી પાસે જે એક સમીકરણ તૈયાર થયું ને એ સમીકરણને સાચવવા માટે કહી દઉં છું સમીકરણ નંબર 3. શું નામ આપ્યું મેં? સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3 પરથી હું અચળાંક મેળવી શકું છું કે, તો અચળાંકને કરતા બનાવી શકું કે જેથી કેને કરતા બનાવવા જઈશ, કે કરતા બનાવવા જાય એટલે બરાબરની આ બધું જશે, એટલે હું પદ લખીશ કંઈક R માઇનસ R0 છેદમાં KT જે છે છેદમાં લઈ જાઉં તો માઇનસ KT. ઓકે, પરંતુ માઇનસને દૂર કરવા માટે મારું સ્ટેપ સરખું કરી દઉં, કેમ કે માઇનસ સ્ટેપ ઉપરની સાથે એપ્લાય કરી દઉં એટલે હું સરળતાથી કહીશ કે R0 માઇનસ R છેદમાં T. ક્લિયર? R0 માઇનસ R છેદમાં T. અને તમારી પાસે જે પણ આ પદ તૈયાર થયું તે પદ પણ અગત્યનું કહી શકાય, કેમ કે મેં તમને આગળ વાત કરી તે મુજબ તમે અહીંયાથી કોઈ પણ સમય આગળ તમારો કેસ સરળતાથી મેળવી શકો છો, કોઈ પણ સમય આગળ. ક્લિયર? આ વસ્તુને
તમે ગ્રાફિકલી પણ સમજી શકો છો. વસ્તુને ગ્રાફિકલી સમજવા માટે તમે અલગ અલગ દ્રષ્ટાંતો દ્વારા એને સમજી શકો છો. ગ્રાફિકલી કઈ રીતે સમજી શકાય? તમારી પાસે જે સમીકરણ છે તે સમીકરણને જોઈ શકો છો. જે સમીકરણ સામાન્ય રીતે y બરાબર mx પ્લસ c પ્રકારનું કેવું છે? y બરાબર mx પ્લસ c પ્રકારનું દેખાઈ આવે છે. તો સિમ્પલ દ્રષ્ટિકોણ છે, આ સીધી રેખાનું સમીકરણ છે. ક્લિયર? સીધી રેખાનું સમીકરણ એટલે શું? તો કે y વર્સિસ x નો ગ્રાફ તૈયાર કરું એટલે હું r વર્સિસ t નો ગ્રાફ તૈયાર કરું છું. કેનો ગ્રાફ તૈયાર કર્યો? y વર્સિસ x નો. y ના સ્થાને શું મૂકું છું? r. x ના સ્થાને શું છે? t. તો તમે સરળતાથી કહી શકો છો કે તમારો m એટલે કે ઢાળ એ માઇનસ k જેટલો છે. માઇનસ નિશાની તમને દર્શાવે છે કે તમારું ઘટતું મૂલ્ય હશે. ઓકે, અને તમારી પાસે c જે છે એટલે કે તમારો આંતરછેદ, જેને આપણે શું કહીએ છીએ? c એટલે શું છે? આંતરછેદ. જે ચોક્કસ મૂલ્ય એટલે કે આપણે જાણીએ છીએ સાંદ્રતાનું ચોક્કસ મૂલ્ય હશે. ઓકે, એટલે સાંદ્રતાનું ચોક્કસ મૂલ્ય એટલે હું કહી દઉં કંઈક આટલું છે, અને તે ઘટતા મૂલ્ય તરફ આગળ વધતો ગ્રાફ એટલે કે કંઈક આ રીતે આગળ વધશે. હવે અહીંયા ફરી એકવાર ક્લિયર શબ્દમાં બોલું છું. આંતરછેદ શું છે? તો આ તૈયાર થાય છે મૂલ્ય એ તમારું આંતરછેદ R0 છે. સોરી, જોઈ શકાય હવે? ખાસ કાળજીપૂર્વક જુઓ. ક્લિયર? આ જે મૂલ્ય તૈયાર થયું તે શું છે? R0. ડન. ઢાળની વાત કરું, ઢાળ એટલે કે m. તો m જે છે એ ઘટતા મૂલ્ય માટે માઇનસ, અને સમીકરણ પરથી કહી શકાય k જેટલું નીકળશે. કેટલું નીકળશે? k જેટલું. ક્લિયર? સાંભળી ગઈ? તો આમ તમારી પાસે સાંદ્રતા એટલે કે r વર્સિસ સમય એટલે કે t નો ગ્રાફ જ્યારે તમે દોરવા જાઓ તો તમે સરળતાથી એટલી માહિતી ગ્રાફિકલી રીતે સરળતાથી કહી શકો છો. અને જે ગ્રાફ તમે જોઈ રહ્યા છો કે જેના દ્વારા તમે અલગ અલગ દ્રષ્ટાંતોને સમજી શકો છો, કોઈ પણ સમય આગળ કોઈ પણ સાંદ્રતા મેળવી શકો છો, અને ફક્ત ને ફક્ત તમારા ઢાળ ચોક્કસ મૂલ્ય આગળ. હવે જો એક વસ્તુ ઓબ્ઝર્વેશન કરી હોય ને તો એમ કહી શકાય કે ઢાળનું એક ચોક્કસ મૂલ્ય છે. બધા મૂલ્ય બદલાતા નથી. ક્લિયર? બધા મૂલ્ય બદલાતા નથી. ધેટ ઇઝ મીન્સ આ એમ કહેવા માગીએ છીએ કે તમારી પાસે જ્યારે પણ પદ આવું તૈયાર થતું હોય તો ક્લિયર શબ્દમાં એમ કહી શકાય કે આ તમારી પાસે ઢાળનું મૂલ્ય બદલાતું નથી. તો એકવાર ઢાળ મળી ગયા પછી કોઈ પણ એક સમયે ઢાળ મેળવી લઈશ એટલે કે કેનું મૂલ્ય મેળવી લઈશ, પછી મને કોઈ પણ સમય આગળ કેટલું મૂલ્ય છે સાંદ્રતાનું હું મેળવી શકું છું. જ્યારે ત્વરિત વેગમાં એવું નથી થતું. ત્વરિત વેગમાં દર વખતે આપણો કેનું મૂલ્ય બદલાતું હતું, કે જેને કારણે મારી પાસે સમય કોઈ હોય તો એ સમયે કેટલો પદાર્થ મારો પ્રક્રિયામાં બાકી વધ્યો છે, પ્રક્રિયક તરીકે કેટલો પદાર્થ મારો બાકી વધ્યો છે એ મને સમજ પડવાની નથી. પરંતુ અહીંયાથી હવે પડી જશે. અહીંયા કોઈ પણ સમય પસંદ કરી લઈશ. જો મારી પાસે એકવાર ઢાળનું મૂલ્ય મળી ગયું છે, કેનું મૂલ્ય મળી ગયું છે, તો એ દર વખતે અચળ રહેવાનું છે. જોઈ શકાય છે કેમ કે ઢાળનું મૂલ્ય કોન્સ્ટન્ટ રીતે ઘટી રહ્યું છે. તો મને ક્લિયર શબ્દમાં કેનું મૂલ્ય મળી જશે જે બદલાવાનું નથી. એટલા જ માટે કોઈ પણ સમય આગળ કોઈ પણ સાંદ્રતા મને મળી શકે છે. ધેટ ઇઝ વે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્શન કહી શકાય શૂન્ય ક્રમની પ્રક્રિયાનું આ સંકલિત વેગ સમીકરણ. ઓકે, જે તમે ચોક્કસ રીતે સમજી શકો છો. હવે થોડાક એક્ઝામ્પલ દ્વારા આજના પોર્શનને હું ફિનિશ કરું. થોડાક એક્ઝામ્પલની વાત કરી દઉં. એક્ઝામ્પલ, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના એક્ઝામ્પલની વાત કરું છું. તો પ્રક્રિયામાં કદાચ એમ કહી શકાય કે તમારી પાસે કેટલીક ઉત્સેચકીય ઉદ્દીપકની જે પણ પ્રક્રિયાઓ છે, અને જે પ્રક્રિયાઓ ધાતુની સપાટી પર થાય છે. ક્યાં થાય છે? ધાતુની સપાટી પર. મતલબમાં તમારી પાસે કોઈ ધાતુની સપાટી, જે ઉદ્દીપક તરીકે આ ઉદ્દીપક છે, સમજો ખાસ કરીને આ ઉદ્દીપક છે અને ધાતુની સપાટી છે, અને ધાતુની સપાટી જ્યાં સુધી યોગ્ય રીતે તેમાં ઇન્વોલ્વ ન થતી હોય તો એ જગ્યા પર મોલેક્યુલ્સનું આવવું, તે મોલેક્યુલ્સ વચ્ચે પ્રક્રિયા થવી, એ વસ્તુ પોસિબલ ન થતી હોય. ધેટ મીન્સ એમ કહેવા માગું છું કે તમારી પાસે પ્રક્રિયક છે, નો ડાઉટ પ્રક્રિયક છે, પરંતુ અહીંયા અગત્યનું છે ઉદ્દીપકની હાજરી.
શું જરૂરી છે? ઉદ્દીપકની હાજરી. એવું જ એક એક્ઝામ્પલ વાત કરી દઉં તો એ છે વાયુમય એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર થતું વિઘટન, જે સામાન્ય રીતે ઊંચા દબાણ આગળ થશે. જેની પ્રક્રિયા લખું તો લખી શકાય 2NH3 વિઘટન જ કરી રહ્યા છે, એકદમ સિમ્પલ વસ્તુ. તો તેમાંથી બનશે N2, વાયુમય અવસ્થાની અંદર છે, ખાસ કાળજીપૂર્વક કહી દો. અને તેમાંથી બને છે કંઈક આવી રીતે પ્રક્રિયામાં નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ. અહીંયા અગત્યનું છે ઊંચું તાપમાન, સાથે સાથે પ્લેટિનમ ઉદ્દીપક. શું જરૂરી છે? પ્લેટિનમ ઉદ્દીપક. અને જ્યારે તમે આનું વેગ સમીકરણ લખો એટલે કે વેગ બરાબર લખી શકું છું કે, તો અહીંયા લખી શકાય NH3⁻0. ફરી એકવાર, આ 0નો મતલબ શું છે? તમારી પાસે ગેસીસ અવસ્થામાં પ્રક્રિયક હાજર છે, પરંતુ આ સાંદ્રતાથી સ્વતંત્ર છે. મતલબ એમ કહી શકાય અત્યારે દબાણ હશે, નો ડાઉટ, કેમ કે ગેસીસ અવસ્થામાં છે. ફરી એકવાર યાદ કરાવું છું, જ્યારે આપણે સાંદ્રતાનો ઉલ્લેખનીય ભાગ દર્શાવતા હોય તો પદાર્થ એ લિક્વિડ સ્વરૂપમાં હશે, પરંતુ જો ગેસીસ અવસ્થા છે તો તે આંશિક દબાણના સંદર્ભમાં પણ વિચારવાનું છે, જે મેં આગળના ભાગમાં પોર્શનમાં પણ કીધેલું છે. તો અહીંયા ગેસીસ અવસ્થામાં છે તો યોગ્ય રીતે સાંદ્રતાનો કોન્સેપ્ટ એ તમારા દબાણના મતલબમાં કામકાજ કરશે, પરંતુ એ ઇનડાયરેક્ટ એમ કહેવા માગું છું કે 0 ઘાત છે, મતલબમાં તેની સાથે સરળતાથી કહી શકાય કે તેની સાથે કોઈ પ્રકારનું રિલેશન તેનું નથી. એટલે સિમ્પલ પ્રકૃતિ એમ કહે છે કે વેગ જે છે તે ડાયરેક્ટ અટેચ થશે કે સાથે. કોની સાથે? ફક્ત ને ફક્ત કે સાથે. ક્લિયર? આ તો તમારું પહેલું એક્ઝામ્પલ. આવું હજી એક એક્ઝામ્પલ વિચારી શકાય. અને બીજું એક્ઝામ્પલ છે એઝ અ ઉદ્દીપક તરીકે ગોલ્ડનો ઉપયોગ કરીએ, એટલે કે ગોલ્ડ એટલે કે સોનાની સપાટી પર HIનું ઉષ્મીય વિઘટન. શું કહી શકાય? HIનું ઉષ્મીય વિઘટન. આ બંને એક્ઝામ્પલ જે સામાન્ય રીતે કહી શકાય તે મુજબના શૂન્ય ક્રમના છે. ઓકે, શૂન્ય ક્રમના છે. તો આમ તમારી પાસે જે પણ પોર્શન આજના સેશન પ્રમાણે ચાલ્યો તે હતો શૂન્ય ક્રમની પ્રક્રિયા. અને એ શૂન્ય ક્રમની પ્રક્રિયા મુજબ આજના સેશનમાં આપણે બહુ જ અગત્યના સમીકરણના સ્વરૂપમાં સમીકરણમાં 1, સમીકરણ નંબર 3, જે બહુ જ અગત્યનું કહું તો સમીકરણ નંબર 3, અને એવી જ રીતે સમીકરણ નંબર આ મૂકી દઉં 4, જે ખાસ અગત્યના છે. તો સમીકરણ નંબર 3 અને 4ને ખાસ કાળજીપૂર્વક યાદ પણ રાખવાના છે, કેમ કે તમારા જ્યારે પણ પોર્શનના દાખલાઓ શરૂઆત થશે, આ પોર્શનના દાખલાઓની શરૂઆત થશે તો અહીંયા ચોક્કસ રીતે તમને જોવા મળવાના છે આ સમીકરણનો ઉપયોગ સ્વરૂપે. ઓકે, તો આ ભાગને તમે કાળજીપૂર્વક સમજ્યા છે. જો નથી સમજાયું તો ફરી એકવાર એમ જ કહીશ કે જે પણ ગાણિતિક સ્ટેપ તમારા અહીંયા તૈયાર થાય છે તે યસ તમે બાયોલોજીના સ્ટુડન્ટ છો તો થોડીક તકલીફ તમને પડવાની છે, નો ડાઉટ, પરંતુ જે પણ ભાગને પોર્શન વાઇઝ લીધો છે, સમજાવ્યો છે, તેને કાળજીપૂર્વક સમજો. એક એક વિધાનને ખાસ કાળજીપૂર્વક સાંભળો અને ત્યારબાદ આગળ વધો, કેમ કે આ જ વસ્તુ, બેઠી જ વસ્તુ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે કે આપણા નેક્સ્ટ પોર્શનમાં પણ કરવાની છે. તો તમે અહીંયા સમજ પડી જશે તો બહુ જ સરળતા રહેશે આગળના પોર્શનને સમજવાની. તો આજના પોર્શનમાં સમજાયેલી પ્રક્રિયા ખાસ કાળજીપૂર્વક જુઓ, સમજો અને ત્યારબાદ જ આગળ વધો. અધરવાઇઝ તમે અહીંયા જ પહેલાં તમારો ટોપિકને ક્લિયર કરો. આમ આજનો પોર્શન હતો શૂન્ય ક્રમની પ્રક્રિયા, જેમાં સંકલિત વેગ સમીકરણ મેળવ્યું. કયું? સંકલિત વેગ સમીકરણ. ક્લિયર? તો આજનો પોર્શન અહીંયા જ સ્ટોપ કરું છું, સમાપ્ત કરું છું. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર.